જય માતાજી મિત્રો. મિત્રો, જાનવર એ બહુ સમજદાર હોય. એ તોફાનની જગ્યાએ તોફાન કરે અને જ્યાં ભેંહ લાગે ત્યાં ડાયા થાય. એને ભગવાને સમજવાની શક્તિ આપી છે. પછી જાનવરને જે પ્રદેશમાં જે જાનવર રહેતો હોય એ પ્રદેશની રીતભાત સાથે મેચ થાય છે. ત્યાંના બીજા જાનવરો એ પ્રમાણે એનો જીવનનો બધો ઢાળ હોય. જેમ કે રાજસ્થાન હોય તો રાજસ્થાનમાં એ પ્રકારના જાનવર હોય, એની સાથે એનો પનારો એ રીતે પડતો હોય. ગીર હોય તો ગીરમાં વળી એવા જાનવરો હોય, સિંહ હોય, બીજા જાનવરો હોય. મિત્રો, મને એક જૂની વાત યાદ આવે, મેં સાંભળેલી. જૂના વખતમાં બળદોના વેપારી એ બળદોની હેડું લઈ અને વેચવા માટે જતા. હવે એ 12 મહિનાની ઉધાર ઉપર આપે. 12 મહિને બીજો જ્યારે પાછી ટ્રીપ કરે, નવા બળદો લઈને જાય, એટલે જૂની ઉઘરાણી એ પતાવતા હોય. અને આવા બળદોના જે વેપારી હતા એમાં અમારા જ્ઞાતિ, ચારણ જ્ઞાતિ વિશેષ રસ લેતી, આ ધંધો કરતી. એનું ઉપનામ હેડાઉ એટલે હેડું હાંકીને જતા હોય એને હેડાઉ કહેવાય. એમાં જો કે દરેક જ્ઞાતિને હેડાઉ કહેવાય, પણ ચારણો વિશેષ કરીને આવો ધંધો કરતા. આવા જ એક રાજસ્થાનના ચારણ 150-200 બળદ લઈ સાથે 10-20 માણસો, કોઈ બળદને પાણી પાવાવાળા હોય, કોઈ બળદને ચારવાવાળા હોય, કોઈને બાંધવાવાળા હોય. પછી વાડા બનાવે અને આજુબાજુના ગામના માણસો આવે, બળદો જોવે અને ખરીદે. એની ટેવ કુટેવ. આવો જ એક રાજસ્થાનનો ચારણ વેપારી 10-15 માણસો સાથે જૂનાગઢમાં આવીને પડાવ નાખ્યો. ભાઈ, જૂનાગઢથી દક્ષિણ બાજુએ કોઈ ગામડા હશે, ત્યાં વાડો બનાવ્યો, એમાં બળદ રાખ્યા, પણ સાથે 2-4 ઊંટ લઈને ગયો. હવે એમાં શિયાળોનો સમય હતો અને આપ જાણતા હશો ઊંટની સિઝન. ઊંટ જ્યારે તોફાની બને શિયાળામાં વધારે બને. હવે આ ચારણની પાસે જે ઊંટ હતા એમાં એક ઊંટ બહુ ભયંકર મસ્તીમાં આવી ગયો. જેને તેને બટકા ભરી લે, એને મારી નાખવાની કોશિશ કરે. મોઢામાંથી એની જીભ બહાર નીકળે, એને દેશી ભાષામાં હાળું કહે. એ ઊંટ ખીજે, તોફાન મચાવે. ભાઈ, નાકેલિયા નાખેલા, બાંધલ ઊભો. પણ ભાઈ છેટેથી દેખીને એના માણસ બીકને માર્યો, ફડફડી જાય. ઓહો, આ ઊંટ જો છૂટી જાય તો મારી નાખે. એટલે જે આવે એને આ ચારણ જે રાજસ્થાનવાળો સાવચેત કરે, ભાઈ ઊંટથી છેટા રહેજો, ઊંટ મારી નાખશે. ઊંટનો મોઢો બાંધેલો. હવે એમાં ગીરનો કોઈ ચારણ ઘી બી વેચવા માટે આવ્યો, કોઈ ખાંડ બીજું લેવું હશે જૂનાગઢમાં. એને એમ કે લે બળદ જોતો જાઉં. અને આ રાજસ્થાનવાળા કવિરાજના વાડામાં આ ગીરનો ચારણ ગયો. એટલે રાજસ્થાનવાળા કવિએ કીધું ઊંટથી છેટા રહેજો, ઊંટ મારી નાખશે. એટલે ગીરના ચારણે કીધું ભાઈ હવે ઊંટ મારી નાખશે. ઊંટને હમવડિયા મળ્યા નથી ને મારે શું મારવાનું ભૂલી જાય. એટલે રાજસ્થાનવાળા ચારણને થોડી નવાઈ લાગી. બાજુમાં બોલાયા કે બહુ પાવર છે તમને, આ ઊંટ તમને કાંઈ નથી લાગતો? કે ઊંટને ધક્યા નથી ને કે ઊંટ ડાયો ડમરો થઈ જાય તમારો.
પૂછ્યું કેવા છો? તો કે ચારણ છો. ક્યાંના? ગીરનો. તો કે લ્યો 10 દી તમને આપું, કારણ કે મારે મહિના દિવસનો પડાવ છે, તમે લઈ જાઓ અને ડાયો કરી આવજો. તો કે લાવો લઈ જાઓ, પણ કે રસ્તામાં મારી નાખે, જોખમ બધો તમારા શિરે. તો કે મંજૂર છે. અને મિત્રો ઊંઠ દીધો એ ગીરના ચારણને. એણે માથે 2 ખાણની બોરી નાખી, પાખડો માંડી કાંઠો, અને ચડ્યો માથે ભાઈ. હવે આ ગીરવાળો તો જાણતો હતો કે ઊંટની દવા આગળ છે. હવે મિત્રો ગીરના જે સિંહ છે વનરાજ કેસરી, એની જમવાનું જે મેનુ છે ને, એમાં સૌથી પહેલાં ઊંઠ આવે, પછી પાડો અને બીજા જાનવર આવે. હવે બરોબર ગીરને હાથે પહોંચ્યો. ઊંટને એમ કે આગળ જઈને સવારને પાડી નાખવો છે, પછી મારી નાખીશ માથે ચડીને. અને ડાલા મથા સિંહને ક્યાંક વાસ આવી આ ઊંટની, અને ઉहाँથી ત્રાડ દઈને થયો વાહે. ઊંટ ઉપડ્યો ભાઈ. ઊંટને એમ કે જ્યાં લઈ જવું હોય જલ્દી પહોંચો ને સિંહ મારી નાખશે. પાછળથી ભાઈ બોકો ચાલુ થઈ ગયો, થાર 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 ધ્રુજે ઊંટ. પણ સ્પીડ પકડી તે જાણે કોઈ આપણી બોલેરો જાતી હોય, સમજ્યા, સ્કોર્પિયો જાતી, એવો સ્પીડથી હાલવા માંડ્યો બાપા. એ ચારણને નેહડે પહોંચ્યો, અને થરથરાટ કરતો ઊંટ એ જ જગ્યાએ ઢગલો થઈ ગયો. નેહડે પહોંચતા ચારણના ભાઈ ને છોકરાને બધા સામે આવ્યા. કીધું ઊંટ લઈ આવ્યા. તો ઊંટ આ ડાયો કરવા લાવ્યો છું, હવે આને ભેહોની વચ્ચે બાંધજો, નકા ફડફડીને મરી જશે. સિંહ પણ પહોંચ્યો ભાઈ. ચારે બાજુ વાડાની આંટા દે અને ત્રાડો નાખે, અને આ બાજુ ઊંટની ડગણી ચાલુ થઈ, ન ચરવો ન ખાવો ન પીવો. અને મિત્રો ઊંટ છે ને, ઊંટને સિંહની બહુ બીક લાગે. આવો જ એક અમારા સંબંધીને ઊંટ હતો થરાદમાં, પાકિસ્તાનથી લાવેલા. અને 1973માં થરાદમાં એક સર્કસ આવ્યો. એ સર્કસમાં એક સિંહ હતો. હવે આ ઊંટવાળાને ખબર નહીં કે ઊંટને બીમારી શું થઈ છે. એ બાજુમાં સર્કસવાળાનો તંબુ ખોડેલા. એ સર્કસવાળો સિંહ ત્રાડ દે ને આ બાજુ ઊંટે જમવાનો બંધ કર્યો. કંઈક ડાક્ટર બોલાયા, બીમારીની કંઈ ખબર પડતી નથી, આમ તો ઊંટ હાજો છે. એ સર્કસવાળા ગયા તેથી ખબર પડી કે આને બીમારી આ સિંહની હતી. તે મિત્રો 15 દિવસે પછી ચારણ ઊંટને લઈ આ ગીરના ચારણે, રાજસ્થાનના ચારણને કીધું, લ્યો હવે આ ઊંટ જીવશે ત્યાં સુધી કોઈ દી ખીજશે નહીં, કોઈ દી મસ્તી નહીં કરે. તો મિત્રો જ્યારે કોઈક વડીઓ ધકી જાય ને, એટલે આપણામાંય ઊંટના સ્વભાવના કેટલાય હોય, અને પછી સામે સિંહના સ્વભાવના કેટલા હોય. જે વડીઓ મળે ને તો એ ડાયા ડમરા થઈ જાય. તો આ મેં સાંભળેલી વાત આપને કેવી લાગી, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.